गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી સીધા આવી ગયા આપણે વાડીએ ને વાડીએ આપણે શું કામ હાલે એ તમને ખબર જ છે, પાણી વારવાનું હાલે છે। આજનું વાતાવરણ જો વાદળછાયું વાતાવરણ અને આમ તમે જો વરસાદ આવે ને એવું થઈ ગયું છે અને ઠંડો ઠંડો પવન વાય છે। આપણે જો આમાં પાણી પાયું એટલે બધા સારા થઈ ગયા અને આજે આપણે પારસભાઈ આવ્યા હે, એનો વારો આવી ગયો જો મારી આ એટલે આજે બે ભાઈઓ આવ્યા હે। મારા પપ્પાને થોડુંક કામ હતું એટલે એ ગયા હે બહારગામ, એટલે બે ભાઈઓ પૂગી ગયા પાણી વારવા અને બે મોટર હાલે છે આપણે। હવે જો એક નાકું છે એમાં એ પી જાય એટલે પછી આપણે ઓલી બાજુ આપણે કોરવણ બાકી હતું અહીંયા આપણે ચાલુ કરી દઉં પાવાનું, એ પી જાય પછી હુકાય પછી આમાં અહીંથી વાં સુધી આપણે વાવેતર કરવાનું છે એ પાછું કરી દેવું। જો આ સુધી બધું બાકી છે, વાં સુધી કરવાનું છે। અને આજે વરસાદ આવે એવું થઈ ગયું, પણ આવે તો સારું, વરસાદ આવી જાય તો સારું, એક જાતનું મજા આવે અને ઠંડુ વાતાવરણ થઈ જાય અને આપણે વાવણીનું કામ છે એમાં એડા બેડા વવાઈ જાય એવું બધું થઈ જાય। અને જો આપણી ગાડી એમ સાંયે મૂકી દીધી અને આજે ટિફિન લઈને જ આવ્યા હે, સીધા જ ટિફિન પાણી કેન જો એવું બધું ભરીને આવી ગયા, સીધા વાડીએ પૂગી ગયા। હવે નિરાતે પાણી વારવાનું કામ ચાલુ રાખીએ એટલે વહેલા સારું પી જાય તો ઘરે વયા જાય। અમે 3 વાગે તો આપણે વયું જ જવાનું છે। જે આવી રીતે અહીંયા શેર છે, આ બધું બંધ કરી દઈએ, કાંટા રાખી દઈએ એટલે હાલે। આમ તમને બતાવું રસ્તો, જો આ સાઈડ આપણે આમ રસ્તો છે અને આ બાજુ રસ્તો છે, એ સીધો ડુંગરે જાય અને આ આપણે ખારચિયા ગામ બાજુ જાય, આમ જાય તો ખારચિયા, આમ જાય તો જાર। પારસભાઈ પાણી વારે છે, આપણે નિરાતે પાણી ચાલુ જ છે। આપણે કે હજી આડાહરું જતું નથી એટલે, બાકી આડાહરું આમ ભાગતું હોય તો જવું પડે એ ભાઈ। પછી અહીંયા ભરાવો લીધો એટલે અહીંયા તૂટવા માંડ્યું આપણે। અને ઓલી બાજુ જો કપાસ તમને દેખાતો હોય છે, સરસ ઉગી ગયો છે। જો આપણું પાણી જાય છે, એકાદું મોર નાખવું છે અને બાકીના વાહે છે એ તો આડાહરું આપણે કરી લેવું। તો નિરાતે આપણે પાણી વારવા માંડી। ટોપી અહીંયા પડી છે, પહેરી લઈ, પાટાને ટોપી પહેરીએ તો ગરમી જેવું થાય। ઓમ પવન છે પણ અહીંયા લીમડાનું બધું ઓથ આવે એટલે ઉકળાટ જેવું થાય, ગરમી જેવું। હાલો હવે પાણી વારવા માંડીએ આપણે જે વાવ્યું હતું એમાં આપણે પાણી પી ગયું છે અને અત્યારે જો આપણે કોરવાણમાં પાણી પાછું ચાલુ કરી દીધું છે અને આટલું આપણે પાવાનું છે। હાલો આમ ઓલી બાજુ આટો મારી આવી આપણે, આ બાજુ તમને જો આ ભાઈનો કપાસ બતાવો, હાલો એ બાજુ જાવ અને જો નદી હમણાં કાલે જ પાણી વારતા હતા, પાણી વાર દીધું એટલે સરસ કપાસ થઈ ગયો જો, અને આખું પાડું નેદાઈ ગયું અને કાલે પાણી વરી ગયું છે એટલે સરસ મજાનો કપાસ થઈ ગયો। ને અહીંયા વડલો થઈ જાય એટલે અહીંયા બેહવા જેવું થઈ જાય, સાંયો આવશે ને આપણે જો લીમડો ફૂટી ગયો પાછો, હવે વરસાદ આવે તો અહીંયા પાણી પીએ લીમડો ને વળી પાછો ફૂટી જાય। અત્યારે જો ઉગાડે પગે રખડું છું। અત્યારે તો હજી તડકો ના હોય એટલે જમીન તૈપી ના હોય, બાકી બપોરે હાવ પગ ના દેવાતો હોય, જમીન એટલી ધકતી હોય। હવે ચીકુડીઓ, મીઠો લીમડો અને વાઈમાં જો પાણી પડે આપણે અહીંયા, આપણે થોડું પાણી નીકળે છે એ સીધું વાઈમાં પડે અને અહીંયા જો આપણે કબૂતરે ઈંડા જોરિયા, એમાં ઈંડા અને બચ્ચા છે। પેલા 2 દી પહેલાં આવ્યા હતા તો અહીંયા આપણે ઈંડા હતા
અત્યારે એમાં બચ્ચા છે. ઘડી કાંઈ બેઠા પછી ઓલી બાજુ જાય તો નાકું ભરાઈ જાય પછી વારી લેવું એના અહીંયા સાંયે બેઠા. હાલો બપોરા થઈ ગયા તો આપણે બપોરા કરી લઈ. જો આપણે બટેટાનું શાક છે, રોટલી છે, પછી કેરી છે, પછી કાચા મરચાં છે, એવું બધું છે. છાશ છે, તો આપણે છાશ તો પીતા નથી એટલે આપણે હાલો હવે ખાવાનું કરીએ ચાલુ. આ બાજુ જો પારસભાઈએ કરી દીધું છે ચાલુ ખાવાનું. હાલો તો આપણે કરી દઈ ચાલુ. અને વાડીએ ખાવાની મજા જ આવે. જો લઈ લીધું અને ભેગું છે ને આમ કરી અને મરચું ખાતું જવાનું લીલું જ્યાં અને ભારી મજા આવે. અને એક બાજુ પાણી હાલે છે અને એક બાજુ આપણે અત્યારે ખાવાનું હાલે છે. આ બાજુ જો પારસભાઈ ખાય. અહીંયા આપણી ગાડી પડી હો અને એને ઠંડો ઠંડો પવન વાય છે ને પાણીની આપણે કાંઈ ઉપાધિ છે નહીં. પેલા ખાઈ પી લઈ, ઘડીક વાર આરામ કરી લઈ, પછી નાકા જોવા જાઉં. તો હાલો હવે જમી લઈ, આપણે બપોરા કરી લઈ. વાડીએથી આપણે દૂધ લઈ અને સીધા આવી ગયા અગાસી ઉપર. અને સાંજનો સમય થઈ ગયો છે અને વાતાવરણ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. અને અત્યારે ઠંડો ઠંડો પવન વાય છે. ને રામ મંદિરે આપણે આજે આરતી થઈ ગઈ. આપણે થોડાક મોડા આવ્યા ઘરે વાડીએથી એટલે વાતાવરણ હાવ બદલાઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારું, વહેલા સારું આપણું કામ થાય વાડીએ. અને અહીંયા પારસભાઈ આપણે ગેમ રમે છે. જો તમને બતાવું, ક્લેશ ઓફ ક્લેશ આપણે ગેમ રમે છે. આપણે પહેલાં બીજી ગેમ રમતા પણ હવે બધું બંધ કરી દીધું. એક ખાલી ક્લેશ ઓફ ક્લેશ જ રમીએ, બીજું કંઈ રમતા નથી. બાકી તો આપણે કામ હોય એટલે રમવાનો ટાઈમ ના મળે. પેલા જ્યારે મોબાઈલ નહોતો ત્યારે આપણે એમ થતું કે ઘણી બધી ગેમ ડાઉનલોડ કરશું ને આપણે રમશું. અને હા, જ્યારે આપણી પાસે જે વસ્તુ હોય ને કે આપણી પાસે આ વસ્તુ છે ત્યારે આપણે એની કદર ના થાય. જે વસ્તુ આપણી પાસે ના હોય એની આપણે ઈચ્છા થાય કે આ આપણા પાસે હોય તો. બાકી આપણા પાસે જે વસ્તુ આવી જાય એટલે કે વધીને તમને મોબાઈલ લીધો હોય તો મહિનો દી તમને એનો શોખ રહીએ નવો મોબાઈલ લીધો હોય, પછી તમને કાંઈ એની ખબર ના હોય ક્યાં મોબાઈલ પડ્યો હોય એ. બાકી તો જો એ નિરાયતે અત્યારે આપણે મેડી ઉપર બેઠા છે. કાલે હવે પાણી પી જાય આપણે. એમાં મને હાવ કંટાળો આવે અહીંયા પાણી વારવાનું એટલે આપણે કાંઈ જવું હોય નહીં. એમાં એક તો નાકું રહેતું જ નથી. આમથી વારીએ એટલે આમ આવીને સીધું તોડી નાખે એવું થાય એટલે આપણે જવું નથી. મેં કહી દીધું કે કાલે હું જાય નહીં, તમ તારે પછી આવીશ. બાકી કાલનો દી તમે એ પાઈ દો પછી આવી તમ તારે. તો સુરત દાદા જો જ્ઞાનના આપણે હાથમી ગયા હે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.